સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે અલગ અલગ બેંકોમાં લોન આપવાના નામે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં 2 વર્ષથી ફરાર ચાલતા ઠગને વડોદરા વિસ્તારમાં દેવદ ગામ પાસેથી ઝડપી પાડ્યો છે। શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના કેસમાં પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા ઇસમોને ઝડપી પાડવા તેમજ બનતા ગુના અટકાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હતી। તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવવામાં આવી હતી, જે પોલીસ ટીમ ઘોડાદરા વિસ્તારમાં દેવદ ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે વિવિધ બેંકમાં લોન અપાવવાના નામે લોકો પાસેથી કરોડોની લઈ ભાગી છૂટેલા ઠગ દીપક ધીરુભાઈ કાતરિયાની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે।